જય માતાજી મારા વાલા મિત્રો, હું છું સંજયસિંહ વાઘેલા. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા વાલા મિત્રો. જય મારી ખુખાર મેલેડીનો જય અને જય મારી રામવાડી વહાણવાટી માટેનો જય અને મારી રામવાડી રામનો જય, મારી ખુખાર મેલેડીનો જય. તો આજના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ઘણા બધા એવા ખુખાર મેલેડીના વિડીયો જોયા, તો ચલો આજે મારા વાલા મિત્રોને બતાવી દઉં. અને હા મિત્રો, તમારા પણ સપના હોય, ડ્રીમ હોય, અને હા એક નાનકડી રિક્વેસ્ટ કરું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો. લાઇક ના કરો તો કંઈ વાંધો નહીં, લાઇક ના કરો તો પસંદ ના આવે તો લાઇક ના કરતા, પણ કમેન્ટની અંદર જય મારી ખુખાર મેલેડીનું નામ લખવાનું ભૂલતા નહીં, અને જય મારી રામ અને ખુખાર મેલેડીનો જય આવું લખવાનું ભૂલતા નહીં. તમારી માતાની તમારી પર માતાજીની મહેરબાની જરૂરથી થશે. અને બીજું વિડીયો વધુ ને વધુ લોકોને શેર કરજો, કારણ કે આપણે ખુખાર મેલેડીના ભક્તો સુધી પહોંચે અને ખુખાર મેલેડી બધા ભક્તોનું એક કલ્યાણ કરી નાખે, એવું જ મારી તો આશા છે. જય મારી ખુખાર મેલેડીનો જય. તો આજના વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો. એવું કહેવાય છે કે બારેજા ધામમાં જે દર્શન કરવા જાય છે, બરાબર છે, એ લોકોનું કેટલાય વર્ષોથી જતા હોય છે અને એ લોકોનું ખરેખર કલ્યાણ થઈ જાય છે મિત્રો. ઘણા એવા મેં દાખલા જોયા, ઘણા એવા કિસ્સા જોયા, ઘણા એવા લોકોને મેં માઇકમાં બોલતા જોયા, ઘણા એવા લોકોને પુરાવા જોયા, ઘણા એવા પરચા જોયા માતાજીના. અને આજે મને લાગે છે ગર્વથી હું કહી છું કે હું જે માતાજીને યાદ કરું છું, ઘડીએ ને પડીએ યાદ કરું છું, મારી કુળદેવીને તો યાદ કરું જ છું, પણ સાથે સાથે મારી ખુખાર મેલેડીને અને ખુખાર મેલેડીને યાદ કરો, અને મારી કુળદેવીને પણ હું યાદ કરું છું. અને હા, સવારે જે ઘડી મારી કુળદેવીની હું સેવા કરું છું, તે ઘડીએ મારી ખુખાર મેલેડી, આપણી ખુખાર મેલેડી, એમની હું એક અગરબત્તી રોપું છું. જરૂર હું ખાલી યાદ કરું તો મારા ઘણા મને એવું લાગે છે જીવનની અંદર મને શાંતિ છે. તો બધાને કહી દઉં કે આ જેટલા પણ આ વિડીયો જોઈ રહ્યા છો, નવા મિત્રો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હા, મેં કહ્યું ખુખાર મેલેડીનું નામ જરૂરથી કમેન્ટની અંદર લખજો. અને હા, તમારું ડ્રીમ, તમારું જે સપનું હોય એ પણ કમેન્ટની અંદર લખજો. અને એકવાર ખુખાર મેલેડીને યાદ કરીને લખજો, તમારું સપનું જરૂરથી સાકાર થઈ જશે. બીજું, આ મારે એક પરચો કહેવાનો હતો તમને ખુખાર મેલેડીનો, એટલા માટે મેં વિડીયો બનાવ્યો છે આજે. કે મેં વિડીયો જોયો હતો કે એક માજી હોય છે, એમણે કંઈક બાધા રાખેલી કે 8 કે 6 મહિનાની અંદર એમને ઘર નહોતું, મકાન નહોતું, કે માડી આટલા મહિનાની અંદર હું ઘર બની જશે તો હું તમારા ત્યાં દર્શન કરવા આવીશ. અને તમારી જે એમણે માનતા માણી, આપણે તો ખબર નથી કે પૂરું મેં હું સીધો ટોપિક પર જ આવું છું. તે પછી એ એમણે 6 મહિના નહીં પણ એમણે 4 જ મહિના, લગભગ 4 જ મહિના વાર હતી અને એમનું કામ થઈ ગયું, એમનું મકાન બની ગયું. કંઈકથી ખબર નથી, તેથી માતાજીએ પૈસા મેળવી દીધા હશે અને થઈ ગયું હશે. એવી જ રીતે ઘણા એવા લોકોના કામ કર્યા છે માતાજીએ, ઘણી એવી બહેનોના કામ કર્યા છે, ઘણા એવા મોટા મોટા દુઃખોને દૂર કર્યા છે માતાજીએ, ઘણું એવું માતાજીએ પરચા આપી દીધા છે. દુનિયાની કોઈ તાકાત નથી હવે કે માતાજીને ખોટા પાડીને પેલું કરે. અને ઘણા લોકો એવી કમેન્ટો ખોટી કરે છે, બરાબર છે. એમને જણાવી દઉં, ભાઈ એકવાર દર્શન કરી આવો, તમે પણ તમારું ડ્રીમ અને તમારું સપનું પણ કહો, માતાજીને ખોટે બદનામ ના કરો. તો મિત્રો, બીજું એવું કહેવાનું મારે કે હું ખુખાર મેલેડીને બહુ જ માનું છું. ભાઈ તમે માનો કે ના માનો, મને કોઈ પેલું નથી, પણ મારું માનો તો જો ભક્તો હોય, સાચા ભક્તો હોય તો જરૂરથી ખુખાર એકવાર બારેજા જજો. મેલેડી માતાના ભગત હોય તો દર્શન જરૂરથી કરજો. અને કહેજો એકવાર, જો તમારા સપના સાકાર કરીને ના બતાવે તો ખુખાર મેલેડીની છે. તો હું એટલું કહેવા માગું કે મારે પણ આજે એક શ્રોતા મિત્રોને કહેવું છે કે મારું એક સપનું છે. મેં પણ માતાની ખુખાર મેલેડીને જણાવ્યું છે કે માં, આ મારું સપનું સાકાર થશે અને હું જરૂરથી તમારા દર્શન કરવા આવીશ. મેલેડી માતાએ જરૂરથી હું દર્શન કરીશ. કે મારું એક સપનું છે કે મારો વિડીયો વધુ ને વધુ શેર થાય અને વધુ ને વધુ આપણા બધા લોકો જોવે, મારા ગુજરાતીઓ જોવે અને વધુ લોકો જોડે પહોંચે. આપણે મારો જે યુટ્યુબનો જે મારો ક્રાઇટેરિયા છે એ બધો પૂરો થઈ જાય. એટલે મેં પણ એક બાધા રાખી છે મિત્રો, તમારી જેમ, કે જ્યારે મારો આ સપનું મારું સાકાર થશે એટલે માતાજીને જરૂરથી દર્શન કરવા જઈશ અને હું માતાજીના દર્શન કરીને ધન્ય બની જઈશ. મને માતાજી પર પૂરો વિશ્વાસ છે કે માં, આ મારું સપનું જરૂરથી સાકાર કરશે. તમારું પણ સપનું હોય, તમારા પણ ડ્રીમ હશે, મને ખબર છે, તો કમેન્ટથી અંદર જરૂરથી જણાવી દેજો. બીજી એક વાત કહું, માતાજી અને જે આપણે જે ભુવાજી તેના ઘણીવાર લેક્ચરની અંદર કહી ચૂક્યા છે કે જે એમને જે ઘડી ભાઈ સભા ગોઠવે છે તે ઘડી કહી ચૂક્યા છે કે કર્મ પ્રમાણે ફળ મળે છે. એ સાચી વાત છે મિત્રો. જો તમારું કર્મ સારા હશે, તમારા કર્મો સારા હશે તો ફળ જરૂરથી મળવાનું છે. બધા એવું કહે છે કે મારી માતા નડે છે, બધા એવું કહે છે કે મને મારી કુળદેવી સાથ નથી આવતી, ઘણા એવું કહે છે કે મને મારી કોઈની માતા, મેં આ રીતે ઝઘડો કરેલો, કોઈની માતા આવી છે,
એ માતા મને નડે છે તો ભાઈ ખોટું છે આ બધું તારું, પણ એક વસ્તુ મારું તો એક જ માનવું છે મિત્રો, કર્મ કરતા રહેજો, ફળ અચૂકથી સારું મળશે. જો તમારા કર્મો ખરાબ હશે તો તમારે ભોગવવું પડશે, એનું દુઃખ ભોગવવું પડશે. અને જો તમારા કર્મો સારા હશે ને તો તમને તો ફળ મળશે જ, તમને તો ફળ મળશે જ. તમારી પેઢીને સુધી એના તમારા સારા કર્મોની સારા કર્મોનું ફળ મળતું રહેશે મિત્રો. તો મારું માનો તો કર્મો સારા કરજો, દયા દાન દક્ષિણા આપતા રહેજો, એકબીજાનું ભલું કરજો. લાગે બર્થડે તમે ઉજવો છો, મેં ઘણા લોકોને જે છે બર્થડે હેપી બર્થડે ઉજવે છે, ખોટા ખર્ચા કરે છે, એના કરતાં તમારો બર્થડે હોય તે કંઈક ગરીબ છોકરાઓને જમાડો, એમને કંઈ દાન આપો, એવું કંઈક કરો તો તમારી પર ભગવાન પ્રસન્ન થશે, ભગવાન ખુશ થશે અને જરૂરથી તમને એનું ફળ આવશે. અને કંઈ સ્થળ પર ગયા હોય, પાણી એવું હોય તો માછલીઓને કંઈ નાખો, પાણી જો માછલીઓ હોય તો કૂતરાઓને ખવડાવો, ચકલાને ચણ નાખો. આ બધું મિત્રો હું એ વાત પર હતો કે કર્મ પ્રમાણે ફળ મળે છે. સાચી વાત છે આ વસ્તુ. અને મેં એવા પણ કેટલાય દાખલા જોયા છે, કેટલાય કે કોઈ હદ નથી. મેં એટલા બધા દાખલા જોયા છે મિત્રો કે કર્મ પ્રમાણે ઘણાને સજા પણ મળી છે અને મજા પણ મળી છે. તો એવા દાખલા હું જણાવીશ, પણ નેક્સ્ટ વિડીયોમાં જો તમારે આવાના વિડીયો જે કર્મ પ્રમાણેના ફળના દાખલા જો જોવા હોય, તમારે સાંભળવા હોય તો મને કમેન્ટની અંદર જરૂરથી જણાવજો કે સંજયસિંહ વાઘેલા આ કર્મ પ્રમાણે તમે જે કહેતા હતા એ મને જણાવો અને અમને જણાવજો. તો હું જરૂરથી જણાવીશ કે મેં એવા હું ઘણું બધું ફરતો રહું છું, ઘણી જગ્યાએ જાઉં છું, ઘણી જગ્યાએ લોકોને મળું છું, ઘણા સમાજમાં બહુ જગ્યાએ ફરું છું. તો મને ખબર છે કે કર્મ કોને અને કોને કેવું ફળ મળ્યું છે, મને બધી જ ખબર છે. મને પણ કર્મ પ્રમાણે કેવું ફળ મળતું રહે છે મને જરૂર મને ખબર હોય છે, કારણ કે હું અમુક વસ્તુ નોટ કરી મેળવું છું. કે મને ખબર છે કે મેં કઈ આગળ પુણ્ય કર્યું હતું, કઈ આગળ મેં કોઈનું ખોટું કર્યું હતું. મેં આટલે કીધું છું કે કોઈનું ખોટું કર્યું હતું. જો ભૂલથી મારું કોઈનું ખોટું થઈ ગયું હોય તો હું એ બાબતમાં ભાઈ માફી માગું છું. કોઈ પણ હોય, કોઈ મારો દુશ્મન હોય તો એનું જો મારાથી ખોટું થઈ ગયું હોય તો એની પણ માફી માગું. ભાઈ મને તો કોઈ એવું છે જ નહીં, હું દિલમાં કોઈ પાપ રાખતો જ નથી. પુણ્યના હું સત્ય પર જ ચાલું છું અને હંમેશા પુણ્ય કરતો રહીશ અને પુણ્યના જ રસ્તા પર સત્યના રસ્તા પર જ જઈશ. મારો આ નિયમ છે. અને હું તમને પણ કહું છું મારા વાલા મિત્રો કે હંમેશા કર્મને આધીન રહેજો, કર્મ પર વિશ્વાસ રાખજો, ભગવાન પર વિશ્વાસ રાખજો, તમારા ઈષ્ટદેવ પર વિશ્વાસ રાખજો, તમારી કુળદેવી પર વિશ્વાસ રાખજો. તમારું કામ અચૂક થશે, જીવનમાં કોઈ દા દુઃખી નહીં થાવ. આ 100%ની વસ્તુ છે. અને હા, જો તમારા કર્મ સારા હશે ને તો તમારી કુળદેવી સામેથી તમને કહેશે કે બેટી દીકરા લે, આ તારું કર્મ હતું, આ લે તારું સારું ફળ. અને જો તમારા કર્મો ખરાબ હશે તો ભાઈ કોઈ ચિંતા કરવા પેલે એના જેવું જ છે, તમારે ફળ ભોગવવું જ પડશે. કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં, 100%ની વસ્તુ છે મિત્રો. તો એ જ રીતે કહું છું કે કર્મ સારા કરો અને કર્મ મસ્ત કરો, કારણ કે આપણને ફળ પણ મસ્ત મળે. બરાબર છે. અને જેવું નહીં પેલું કહેવત છે ને, જેવું વાવીએ એવું લણીએ, આ એક કહેવત સત્ય હકીકત છે. તો આજના વિડીયોમાં આટલું જ, વધારે કંઈ કહેવું નથી મારા વાલા મિત્રો. અને આ તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો. તમારા ભાઈને સપોર્ટની ખાસ જરૂર છે. મારે પણ કેટલા લોકોનું કલ્યાણ કરવું છે મિત્રો, કેટલા લોકોને મારે દાન આપવું છે, કે કેટલા લોકોનું હું અમુક લોકોને જોઉં છું, મારાથી જોયું નથી જતું, મારાથી પણ શું કરું. અમુક જગ્યાએ હું એવી પાપની વસ્તુ જોઉં છું પણ મારાથી કંઈ કરી હું મજબૂર છું, કંઈ કરી શકતો નથી કોઈને. તો શું કરું? જો હું મારાથી પેલું એવું થાય તો કરું જ છું. જય માતાજી મારા વાલા મિત્રો. કંઈ કહેવું નથી વધારે. અને હા, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો મારા વાલા મિત્રો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને તમારા મિત્રો જોડે આ વિડીયોને જરૂરથી પહોંચાડજો એવી મને પૂરી આશા છે, તમારા બધાય પર, મારા ગુજરાતીઓ પર. જય માતાજી બધાને. જય મારી ખુખાર મેલેડીનો જય અને દેવાદિદેવ મહાદેવનો જય. હર હર મહાદેવ.